આ સંઘવી એન્ડ સન્સ છે બધા, એટલે હું પરિવારનો મુખ્ય માણસ છું, નવનીત રાય સંઘવી. અને આ જે ફિલ્મ છે બહુ જ સારી સારી ગુજરાતી ફિલ્મો બધી જ બની રહી છે, એમાં વધારે સારી ફિલ્મ હવે આ આવી રહી છે. સંઘવી એન્ડ સન્સ એક આજે જે આપણે પરિવારો એટલે સંયુક્ત પરિવાર તો બધા લગભગ હવે તો જવલ્ય જ મળશે આપણને જોવા માટે, પણ છતાં પણ હવે માઇક્રો મિની ફેમિલી થઈ ગયા છે. તો પરિવારની કિંમત શું છે, પરિવારની વેલ્યુ શું છે, એ કહેનાર આપણો આ દેશ છે ભારત. અને ભારતીય કલ્ચર જે છે એ કલ્ચરના લીધે જ 2008 અને 2011 આ સંયુક્ત રીતે રહેવાની જે વાત છે ને, 2008થી 2011 બહુ જ ભયાનક રિસેશન વિશ્વમાં આવ્યું હતું. પણ ભારત એમાંથી બાકાત એટલા માટે બચ્યો હતો, આ હું નથી કહેતો, આ વિશ્વના શ્રેષ્ઠ ઇકોનોમિસ્ટે કહેલી વાત હું તમારી સમક્ષ રજૂ કરું છું. ફેમિલી વેલ્યુઝના કારણે આપણે 8થી 11ની જે રિસેશન હતું એ આપણને એટલું ટચ નથી કર્યું, કારણ કે આપણી ફેમિલી વેલ્યુઝ કે વેસ્ટર્ન કલ્ચરની ફેમિલી વેલ્યુઝ શું છે, તો કે નથિંગ. કે 7 વર્ષનું કે 8 વર્ષનું બાળક થઈ જાય એટલે એને કંઈ કહેવાય નહીં, પછી એ 14 વર્ષ, હવે ધીરે ધીરે આપણે ત્યાં એ ન આવે એવી આપણે પ્રાર્થના કરીએ જીવનમાં, નહીં આવે લગભગ, કારણ કે રૂટ્સ આપણા મૂળિયા બહુ દૃઢ છે, જબરજસ્ત છે. એટલે 14 વર્ષનું બાળક જ કહું છું એને, છોકરું છોકરી થઈ જાય એ સ્વતંત્ર થઈ ગયું. એટલે મા બાપ લગભગ બધું ભણાવી ગણાવીને ટોટલ નોતારા થઈ ગયા આપણે. એટલે પરિવારનું મહત્ત્વ શું છે આ એની પ્રસ્તાવના મેં કરી. ફિલ્મ છે પરિવારનું મહત્ત્વ કહેવાવાળી વાત, કે આજે પરિવારની અંદર 2 દીકરાઓ હોય, દીકરીઓ હોય, જમાઈ હોય, એ જ્યારે ભેળા થાય ત્યારે કેવું ઉત્સવનું વાતાવરણ હોય, જે લગભગ આપણને જોવા મળતું નથી. એટલે કે આપણે પરિવાર શું છે, પરિવારની વેલ્યુ શું છે, પરિવાર સાથે રહીને શું શું આપણે પ્રગતિ કરી શકીએ છીએ. કે જેમ કે નાના નાના ભૂલકાઓ દાદા દાદીની સાથે રહીને ક્યારે મોટા થઈ જતા હતા, સંસ્કારોનું સિંચન પણ થતું હતું, સાથે સાથે વેલ્યુઝ પણ મળતી હતી. ધારો કે ફેમિલી બિઝનેસ હોય તો એ બિઝનેસને પણ, એ ધંધાને પણ એ જુદી રીતે સમજી શકતો હતો. કદાચ કોઈ છોકરાને બીજો ધંધો પણ કરવો હોય, હોઈ શકે, ન હોય એવું ન હોય, એની ઈચ્છા હોય કે ના ના આ દકિયાનું સી ધંધો નથી કરવો યાર, મારે બીજો ધંધો કરવો હોય, તો પણ પરિવારની અંદર 1, 2, 4 સભ્યો એવા હોય છે કે જે એને આંતરિક રીતે પણ સપોર્ટ કરતા હોય. પણ અલ્ટિમેટલી પરિવાર મહત્ત્વનો છે, પરિવારના સભ્યો મહત્ત્વના છે. તો આ સંઘવી એન્ડ સન્સ જે છે એ મૂળમાં વાત આ કરે છે. મેં આ વિસ્તૃત એટલા માટે કીધું કે આજે પરિવાર, આજે કોકના લગ્ન થાય ને તો 3 અઠવાડિયા પછી પૂછવું બહુ ભારે પડી ગયું છે, હાઉ ઇઝ યોર વાઈફ, કેમ છે ભાઈ તારી પત્ની, એવું પૂછાય નહીં આપણાથી કે શું થઈ ગયું. 8-10 કરોડનો ખર્ચો કરે લગ્નમાં, અને 3-6 મહિના પછી ખબર પડે કે ઓ માય ગોડ, શું વાત કરો છો, અરે 10 કરોડ ફૂંકી માર્યા હતા, પણ શું થયું અલ્ટિમેટલી. તો એનું કારણ છે કે આપણે ધીરે ધીરે જે પરિવારના મૂલ્યો છે અને એકત્રિત રહેવાની જે મજા છે એ ક્યાંક ને ક્યાંક ભૂલી રહ્યા છે. એ વેલ્યુઝની વાત કરતી, ઓફકોર્સ મનોરંજન સાથે બહુ જ સુંદર ચંદ્રેશ ભટ્ટે આનું દિગ્દર્શન કર્યું છે, અને એણે પોતે લખી છે. કથા, પટકથા, સંવાદ અને દિગ્દર્શન ચંદ્રેશ ભટ્ટનું છે. અને ગુજરાતી ભાષાના લગભગ, ભામિની બેન તો છે જ અહીંયા, તો અદ્ભુત અભિનેત્રી છે, એવા અસંખ્ય 30-31 કેટલા છે, 36 કલાકારો ને સમાવી લીધી. આને મલ્ટી એક્ટર, મલ્ટી સ્ટારર ફિલ્મ કહી શકાય.
અને તમને આ ફિલ્મ જોયા પછી ડેફિનેટલી બધી જ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સારી ફિલ્મો જે જોઈ હશે તમે એ બધી જ ફિલ્મો તમને યાદ આવશે. સૂરજ બરજાતિયા પણ યાદ આવશે તમને, હમ સાથ સાથ હૈ એ પણ યાદ આવશે. એટલે એવું નથી કે આ એની રીમેક છે, બિલકુલ નહીં. આ સ્વતંત્ર ફિલ્મ છે. આમાં આ બહુ જ સુંદર કથા છે, બહુ જ સુંદર એમાં શું કહેવાય ઘટનાઓ છે. અને બે ભાઈઓનું, મા બાપ, દીકરા દીકરી, એનું બોન્ડિંગ શું હોય, અને આપણા ઘરમાં પણ નાટ્યાત્મક ઘટનાઓ ઘટતી હોય છે, ડ્રામેટિક ઘટનાઓ આપણા ઘરમાં પણ, એ બધી જ તમને જોવા મળશે મનોરંજન સાથે. અને બહુ જ આનંદની ફિલ્મ છે સંઘવી એન્ડ સન્સ. અને દરેક પરિવારે, આખા પરિવાર સાથે, બધા પરિવાર સાથે બેસીને જોવા જેવી અને મિત્રો પરિવારો સાથે જોવા જેવી એક સુંદર અદ્ભુત ફિલ્મ સંઘવી એન્ડ સન્સ બની છે. એ બધા જ ગુજરાતીઓએ થિયેટરમાં જઈને જોજો. પ્લીઝ હું રિક્વેસ્ટ કરું છું, મહેરબાની કરીને ગુજરાતી ફિલ્મ એ થિયેટરમાં જઈને જોજો. ફોન પર આવવાની રાહ જોતા નહીં. એ ફોન પર પાયરસી કરીને જે ફિલ્મો આવેલી હોય છે એ ઇન્ડસ્ટ્રીનું નુકસાન કરે છે, આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું નુકસાન કરે છે. એટલે એની ના નહીં જોતા કે બીજી કોઈ પેલી આવશે એનાથી પછી આપણે ડાઉનલોડ કરી જોઈશું અને પછી જોઈશું, એવું નહીં કરતા. નુકસાન આપણું જ આપણે કરીએ છીએ, કારણ કે ભાષા આપણી છે, સંસ્કૃતિ આપણી છે. આ બધાની જ વાત કરતી આ ફિલ્મ છે. તો થિયેટરમાં જઈને જોજો અને બધા સાથે જોજો. થેન્ક યુ, ધન્યવાદ. આજે અમે સોમનાથની ધ્વજા પણ ફરકાવી છે અને સોમનાથમાં આવવાનો આનંદ અનેરો હોય છે. એક આજે સોમવાર છે અને સોમનાથ દાદાથી અમે શરૂઆત કરી છે. સોમનાથ દાદાને પ્રાર્થના કરી છે કે સંઘવી એન્ડ સન્સ અને બધા પરિવારોના સન્સ સુખી રહે અને સમૃદ્ધ રહે. થેન્ક યુ.